તહેવારોની સિઝન નજીક આવતા જ મીઠાઈમાં ભેળસેળના કિસ્સાઓ જોવા મળતા હોય છે, ત્યારે ભાવનગર જિલ્લામાંથી પણ એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ભાવનગર જિલ્લામાંથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી પર એસઓજી પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે ભેળસેળયુક્ત માવો બનાવતો હોવાનો પર્દાફાશ થયો છે। ફેક્ટરીના માલિક મિલન સુરેશભાઈ દવે દ્વારા દૂધ પાવડર, વનસ્પતિ તેલ અને ફટકડીના મિશ્રણથી નકલી માવો તૈયાર કરવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી કુલ 1185 કિલો નકલી માવો જપ્ત કરી નાશ કર્યો છે। તહેવારોને પગલે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાવનગર એસઓજી અને ફૂડ વિભાગે ફેક્ટરી માલિક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।